વડોદરામાં ગેસની અછત વચ્ચે વધી છે ઇલેક્ટ્રિક સગડીની ડિમાન્ડ। ઇન્ડક્શન કુક ટોપ લેવા માટે ગ્રાહકો ઉમટ્યા છે। છેલ્લા 3 દિવસમાં હજારોની સંખ્યામાં વેચાણ થયું છે। અનેક દુકાનોમાં ઇલેક્ટ્રિક સગડીનો સ્ટોક ખૂટી ગયો છે। હાલ દુકાનોમાં ઇન્ડક્શન કુક ટોપ માટે વેઇટિંગ છે। પહેલા મહિનામાં 8 થી 10 નંગ વેચાતા હવે દરરોજ 35 નંગનું વેચાણ હાલમાં થઈ રહ્યું છે। લોકો વિકલ્પ શોધી રહ્યા છે કે જો જ્યારે અને 2-3 દિવસ પહેલાં એવું પણ ન્યૂઝ સાંભળવા મળ્યા કે ગેસ માટે પણ એ લોકો ચોક્કસ ટાઈમિંગ આપી દેશે, બરાબર, કે ચોક્કસ ટાઈમ આપી દેશે તો જે હાઉસવાઈફ છે એ લોકોને તો વાંધો નથી, પણ જે વર્કિંગ વુમન છે એ લોકો માટે પ્રિકોશન તરીકે આ સારું છે કે ગમે ત્યારે આ ઇન્ડક્શન તરીકે એ લોકો યુઝ કરી શકે। કે એક પ્રિકોશનરી પાર્ટ રૂપે કે કાલે ઉઠીને કદાચ એવી કોઈ કન્ટિન્જન્સી આવે કે ગેસ સપ્લાય નથી તો એટલીસ્ટ બેઝિક જેમ કે ચા બનાવી, દૂધ ગરમ કરવું, આવા નાના મોટા ઘરના કામો થઈ જાય અને બેઝિક કુક પણ તમે આમાં કરી શકો। સો એઝ અ પાર્ટ ઓફ પ્રિકોશન ઓનલી અમે આવ્યા છે। આ શોપ તો વર્ષોથી અમે આવીએ છીએ અને દે આર વેરી કમ્ફર્ટેબલ ઇન રેટ્સ। એટલે પહેલાં તો સમજો કે મહિને 15-1ની વેચાતી હતી, એની સામે અત્યારે 50% સેલ વધી ગયો છે। એટલે છેલ્લા 3 દિવસની અંદર રોજની 30-40 ઇન્ડક્શન વેચાય છે। કંપની પાસે માલ નથી કે છે મંગળવાર સુધી આવશે, પણ હવે જોઈએ છે શું આવે છે શું નહીં। કઈ રીતે મેનેજેબલ કરો છો? કારણ કે લોકો છે મારી પાસે તો હાલમાં સ્ટોક છે। અમારા કસ્ટમર અત્યારે ઉનાળાની સિઝન છે, ફેનના કસ્ટમર હોય જોઈએ, એની જગ્યાએ અમારી પાસે અત્યારે ઇન્ડક્શનના કસ્ટમર્સ વધારે અત્યારે આવે છે। એટલે એની સેલ અમારું લગભગ 40 થી 53 પીસીસ રોજના અમારી પાસે એની ડિમાન્ડ આવે છે, પણ અમારે એટલું શોર્ટેજ છે કે અમારે ત્યાં વેઇટિંગ લિસ્ટ પર અમારે એનું બુકિંગ કરવું પડે છે। પહેલા કેટલા વેચાતા અત્યારે? અમારે રોજના પહેલાં અમારે 5 to 6, 7 પીસ, 8 પીસ મેક્સિમમ વેચાતા હતા, જેની ડિમાન્ડ અત્યારે ઘણી વધી ગઈ છે અત્યારે। વડોદરા સહિત સમગ્ર દેશમાં ગેસના બોટલની અછત સર્જાઈ છે, જેના કારણે લોકોને ચિંતા છે કે તેમને ગેસનો બોટલ મળશે કે નહીં, અથવા તો જે પાઇપલાઇનથી ગેસ લોકોના ઘરમાં પહોંચે છે તે સમયસર આવશે કે નહીં। જેના કારણે જે મોટાભાગના જે લોકો છે તે વૈકલ્પિક જે રસ્તો અપનાવી રહ્યા છે, જેમાં જે હું ઇન્ડક્શન મશીન તમને બતાવવાની કોશિશ કરીશ કે રાવપુરા વિસ્તારના આવેલી જે એક દુકાન છે ત્યાં અમે આવ્યા છીએ ઇલેક્ટ્રિકની દુકાન પર, કે જ્યાં આપ જોઈ શકો છો કે અલગ અલગ કંપનીના જે ઇન્ડક્શન છે મશીન તે અહીંયા મૂકવામાં આવ્યા છે। જો ગેસનો બોટલ નથી તો જે નોર્મલી જે રસોઈ બનાવવી થતી હોય છે, દૂધ ગરમ કરવાનું, ચા બનાવી, તે આ તમામ વસ્તુ આ મશીન પરથી બનાવી શકાતી હોય છે। લોકો કહી રહ્યા છે કે અમે નોકરિયાત વર્ગ છે, નોકરિયાત વર્ગ ગેસના બોટલ માટે ક્યાં લાઇનમાં ઊભા રહે અને ક્યાં આ બધી ઝંઝટમાં પડે, જેના કારણે લોકો એક ઓપ્શનેબલ વસ્તુ તરીકે ઇન્ડક્શન ઘરે વસાવી રહ્યા છે। જો વાત કરીએ તો આ ગેસના બોટલની અછત જ્યારે વર્તાઈ તેના પહેલાંની પરિસ્થિતિ એવી હતી કે મહિને 15 જેટલા મશીનો વેચાતા હતા, તેના બદલે હવે રોજે રોજ 30 થી 50 જેટલા મશીનો વેચાઈ રહ્યા છે, જેના કારણે વેપારીઓ પાસે જે સ્ટોક છે તે ખૂટી પડ્યો છે। પરંતુ સારી બાબત એ છે કે વેપારીઓએ આ પરિસ્થિતિમાં ભાવ નથી વધાર્યા। 1800 રૂપિયાથી લઈને 2800 રૂપિયા સુધીનું આ મશીન માર્કેટમાં વેચાઈ રહ્યું છે અને લોકો તેને પરચેસ કર્યા છે, અને એક જ કારણ છે કે જો કદાચ ગેસનો બોટલ ન આવે અથવા તો ગેસ ન મળે તો તેઓ વૈકલ્પિક જે આખો રૂટ છે, વૈકલ્પિક રસ્તો છે, તેના ભાગરૂપે આ ઇન્ડક્શનનો ઉપયોગ કરી શકે। એટલે કહી શકાય કે માર્કેટમાં અલગ અલગ કંપનીના ઇન્ડક્શનની અત્યારે બોલબાલા છે। તમામ ઇલેક્ટ્રિકની દુકાનો પર લોકો ખરીદી કરતા અત્યારે જોવા મળી રહ્યા છે। સહયોગી જયંતિ સોલંકી સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।